સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકીના પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટીની ચોરી કરવામાં આવી રહી હતી. આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. પાલિકાની મિલકત પર આ રીતે ખુલ્લેઆમ ચોરી થતાં તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે. 1,60,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરને તારીખ 26/1/2026 રોજ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ રાણા દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે પાલ ગામની પાલિકાની જમીન પર કેટલાક શખ્સો જેસીબી મશીનો વડે ખોદકામ કરી રહ્યા છે. બીજા દિવસે જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી ત્યારે ત્યાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. સ્થળ પર 2 જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી હતી અને હાઈવા ટ્રકોમાં ભરીને તેને બહાર મોકલવામાં આવી રહી હતી. અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને 2 જેસીબી માટી ભરેલી 2 ટ્રકો અને અન્ય 3 ખાલી ટ્રકો મળી કુલ ₹1,60,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમે પાલ આરટીઓની સામે એસએમસીની જગ્યા પર માટી ચોરી કરતા હતા. કોઈને પૂછ્યા વગર અમે આ કામ કર્યું. બીજી વાર આ ભૂલ અમારથી નહીં થાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.